ગુજરાત સરકારના પ્રધાનો અયોધ્યા દર્શને જશે। 24 ફેબ્રુઆરીએ સીએમ સહિત સમગ્ર પ્રધાનમંડળ છે અયોધ્યા જશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તથા દંડકો પણ અયોધ્યા જશે। રાજ્યના પ્રધાનો કરશે ભગવાન રામના દર્શન। અયોધ્યામાં સીએમ 3 અલગ અલગ સંમેલનમાં પણ હાજરી આપશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ આ તમામ લોકો છે અયોધ્યા જવાના છે। ગુજરાત સરકારના તમામ પ્રધાનો હવે અયોધ્યા ભગવાન રામલલ્લાના દર્શન માટે જશે। 24 ફેબ્રુઆરીએ સીએમ સહિત સમગ્ર પ્રધાનમંડળ છે એ અયોધ્યા જશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તથા દંડકો પણ અયોધ્યા જવાના છે। રાજ્યના પ્રધાનો પણ ભગવાન રામલલ્લાના દર્શન કરશે। અયોધ્યામાં સીએમ 3 અલગ અલગ સંમેલન પણ કરવાના છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, હવે રાજ્યોના જે પ્રધાનો છે એ 24 ફેબ્રુઆરીએ રામલલ્લાના દર્શન માટે જવાના છે। जी बिल्कुल, देखो उत्तर बात કરવામાં આવે તો યુપીનું જે મંત્રીમંડળ છે તે પણ તેની પણ તારીખો આવી ચૂકી છે। ત્યારબાદ ઉત્તરાખંડ, રાજસ્થાન, તમામ જે રાજ્યના પ્રધાનો છે તેની તારીખો આવી ચૂકી હતી। જ્યારે ગુજરાત સાથે અયોધ્યાનો એક અલગ નાતો રહ્યો છે। ગુજરાતથી અયોધ્યા કાર સેવકો પણ ગયેલા છે। એક ગુજરાત અને અયોધ્યા વચ્ચે અનેક વખતે એક કહી શકાય કે જે પ્રકારના સંબંધો રહ્યા છે ત્યારે તેને લઈ અને ખુદ રાજ્ય સરકાર પણ જે મંત્રીમંડળ છે તે પોતે આ વખતે અયોધ્યાના મુલાકાતે જશે। ન માત્ર મુખ્યપ્રધાન કે ન માત્ર મંત્રીઓ પરંતુ આખું જે મંત્રીમંડળ છે તે 24 ફેબ્રુઆરીએ એક દિવસની અયોધ્યા દર્શને જવાના છે। અને તેની સાથે જ જે લોકો અનેક યાત્રિકો અયોધ્યામાં છે ત્યારે 3 જેટલા અલગ અલગ સંમેલન છે તે મુખ્યપ્રધાનના થવાના છે। કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારની સાથે વાત કરવામાં આવે તો વિધાનસભાના જે અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, તેની સાથે જે દંડક છે એ તમામ, એટલે કહી શકાય કે જે સૌથી નાના કદનું ગુજરાતનું કેબિનેટ અને તેની સાથે વિધાનસભાના જે સ્પીકર, દંડક, તમામ લોકો છે તે અયોધ્યા જવાના છે। જે પ્રકારનો રાજ્યમાં પણ અત્યારે માહોલ છે, દેશભરમાં રામ મંદિર અને રામલલ્લાની જે રીતની વાત છે ત્યારે ગુજરાત સરકાર પણ એક સાથે અયોધ્યા મંદિર દર્શન કરવા જઈ રહી છે। 24 ફેબ્રુઆરીની જે તારીખ છે તે નિયત કરવામાં આવી છે। ત્યારે જે ઉત્તર ગુજરાતના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તેમની સાથે પણ જે મંત્રીમંડળ છે તેમની મુલાકાત થશે। મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથેની પણ મુલાકાત થશે અને રામ મંદિરના દર્શન છે તે કરવામાં આવશે। બિલકુલ કિંજલ, એટલે દેશભરમાં રામલલ્લાના દર્શન માટે લોકો તરસી રહ્યા છે ત્યારે હવે 24 ફેબ્રુઆરીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળનું આખું એ અયોધ્યા દર્શન માટે જશે।